પણ દોસ્તો આપણા માટે એક સારી વાત એ છે કે ખાસ મશીન એમને ઇન્વેન્ટ કર્યું છે, પહેલી વખત બનાવ્યું છે. ખેતર વચારે તૈયાર થઈ જાય, ખેતર વચારે તૈયાર થઈ જશે, બધું ઓટોમેટિક, કઈ કરવાનું નહીં. કાયદેસર 30 થી 35% એની ઇન્કમમાં વધારો થાય. તમે વેચશો ને એટલે 3 ગુણા ભાવ મળશે. નમસ્કાર દોસ્તો, જગતનો તાત એટલે ખેડૂત. આપણો દેશ, આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશમાં જો ખેડૂતની વાત કરીએ દોસ્તો, જ્યારે ખેડૂત દિવસ રાત મહેનત કરીને, તાઢ હોય, તડકો હોય, કોઈ પણ સમય સંજોગો પરિસ્થિતિ જોયા વગર મહેનત કરીને જ્યારે અનાજ છે, કઠોળ છે, આ બધી અલગ અલગ ધાન છે, બધું મહેનત કરીને જ્યારે પકવેલું હોય અને જ્યારે એને વેચવાનો સમય આવે છે ત્યારે દોસ્તો એ જ્યારે માર્કેટમાં વેચવા માટે જાય છે ત્યારે એ પકવેલા ધાનના ભાવ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે, પણ આજે એની ઈચ્છા મુજબના ભાવ એ ખેડૂતને નથી મળી શકતા. આ એક વાસ્તવિકતા છે ને એ તમે અને હું આપ સૌ જાણીએ છીએ. પણ દોસ્તો આપણા માટે એક સારી વાત એ છે કે આપણા ગુજરાતની અંદર, એમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એક ઇન્ડસ્ટ્રી એવી છે, એક કંપની એવી છે કે જે આપણા ખેડૂતો માટે, ખેડૂતોના હિત માટે એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની મશીનરીઝ બનાવે છે. દોસ્તો એ ખેડૂત એના ખેતરમાં જ્યારે વિવિધ પ્રકારના અનાજ અને કઠોળ જેમ કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, આવા અલગ અલગ પ્રકારના ધાન પકવે છે અને પકવ્યા બાદ જ્યારે એને માર્કેટમાં વેચવાની વાત આવે છે ત્યારે એ પકવેલા અનાજ અને કઠોળના ભાવ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ, આપણે સૌ ન્યૂઝ ચેનલમાં, ટીવીમાં, યુટ્યુબમાં આપણે જોઈએ છીએ કે એવા દરરોજ કોઈક ને કોઈક કિસ્સાઓ હોય છે, ક્યાંક ને ક્યાંક તમને સમાચારમાં પણ જોવા મળે છે કે ખેડૂતે આત્મહત્યા કરી, ખેડૂતે સુસાઇડ કર્યું. શું કામ? તો કે ખેડૂત મહેનત કરે છે, દિવસ રાત એક કરે છે, ટાઢ હોય, તડકો હોય, ચાહે વરસાદ હોય, આવા સમય દરમિયાન જ્યારે મહેનત કરે છે અને પછી જ્યારે ભાવની વાત આવે છે ત્યારે એને એની મહેનતના ભાવ નથી મળતા, એટલે કે એ જે મહેનત કરે છે એ મુજબ એને ફળ નથી મળતું. એટલા માટે આપણા સૌરાષ્ટ્રમાં, એમાંય આપણા રાજકોટમાં એક એવી કંપની, એક એવી વ્યક્તિ કે જે ખેડૂતોના હિત માટે, ખેડૂતોને એને ખેતરમાં પકવેલા જે કંઈ પણ અનાજ છે, કઠોળ છે, એમાં કઈ રીતે એ ભાવ એને પ્રોપર મળી શકે, એની મહેનતના મળી શકે, સારામાં સારા ભાવ મળી શકે, એથી વિશેષમાં કે એ ખેડૂત એના ખેતરમાં પકવેલું જે કંઈ પણ અનાજ, કઠોળ છે એને એક્સપોર્ટ કઈ રીતે કરી શકે ત્યાં સુધીનું એ વ્યક્તિ વિઝન ધરાવે છે અને એના માટે સતત કાર્યશીલ હોય છે. તો આપણે વધુ સમય ન લેતા આ વિડીયોમાં આપણે એ વ્યક્તિને મળશું. એ વ્યક્તિ એમની કંપનીમાં એવી કઈ કઈ મશીનરી બનાવે છે અને અત્યારની સિઝન મુજબ, કે અત્યારે ખાસ કરીને ઘઉંની સિઝન છે, તો ઘઉંની સિઝનમાં ખેડૂતોને શું મદદરૂપ થઈ શકે એવી આપણે એક સ્પેશિયલ ખાસ મશીન એમને ઇન્વેન્ટ કર્યું છે, પહેલી વખત બનાવ્યું છે. તો આપણે એ વધુ સમય ન લેતા એમની સાથે મુલાકાત કરીએ. કેમ છો જયદીપભાઈ? એકદમ મજામાં. તો આપનું નામ અને ખેડૂતો માટે શું કામ કરી રહ્યા છો એ થોડુંક જણાવજો. મારું નામ છે જીતેન્દ્ર પટેલ અને અમે જે કઈ મશીન બનાવી છે ખેડૂતના ખેતરની અંદરમાં જે કઈ રો મટીરિયલ ઉગે છે એને ફિનિશ ગુડ કરીને તૈયાર કરીને વેચવા લાગે. ખેડૂતના ખેતરમાં જે કંઈ પણ રો મટીરિયલ એટલે કે અનાજ છે, કઠોળ છે, જે કંઈ પણ વસ્તુ તૈયાર થતી હોય એ તમામ વસ્તુ એને ફિનિશ ગુડ કરીને વેચવા માટેની આપ મશીનરી બનાવો છો. હવે એમાં એ જે તમે મશીનરીની વાત કરો છો એમાં તમે કેવી કેવી મશીનરી અત્યાર સુધી બનાવી ચૂકેલા છો? અમે આમ કરો ને તો 35 થી 40 પ્રકારની મશીનરી અલગ અલગ લેવલની, અલગ અલગ ટાઈપની બનાવી છે. પણ આજ જે કઈ બનાવી છે ખેડૂતના ખેતરની અંદરમાં, ખેતર વચ્ચે મશીન હાલે અને ન્યા બધી જ વસ્તુ તૈયાર થઈ જાય ને એવી મશીનરી બનાવી. ઓકે, તો અત્યાર સુધી તમારી મશીનરી એવી હતી કે તે કોઈ પણ એક જગ્યાએ કે કોઈ ફેક્ટરી કે કોઈ કારખાને ત્યાં રહીને ખેડૂતની જે કંઈ પણ વસ્તુ છે એને એનું ક્લિનિંગ ને એની પ્રોસેસિંગ ને આ તે બધું કરે, પણ તમે અત્યારે પહેલી એવી મશીનરી લઈને આવ્યા છો માર્કેટની અંદર કે જે ત્યાં ખેડૂતના ખેતરમાં જ હશે, ત્યાંથી એનું જે કંઈ પણ બધું રો મટીરિયલ હશે એને એકદમ ફિનિશ ગુડ એક નંબરની વસ્તુ કરી ખેતર વચારે તૈયાર થઈ જાય, ખેતર વચારે તૈયાર થઈ જશે. ગમે ત્યાં વેડું એને ખાચે, ખુશકે, શેઢે, વચ્ચે ગમે તે જગ્યાએ. ઓકે, હવે આ વસ્તુ તમારી વાત એકદમ બરાબર છે કે ખેતરમાં તૈયાર થઈ જાય. હવે મારે જોવું હોય તો એ મશીન હાલો બતાવું. ચાલો. કે આખું ટ્રેક્ટર ઉપર હાલે એવું મશીન બનાવ્યું છે. ટ્રેક્ટર ઉપર? ટ્રેક્ટર થી હાલશે. તો ટ્રેક્ટર તો બધા ખેડૂતોને હોય નહીં. બધા ન હોય તો ગામમાં એક જણા પાસે હોય તો હાલશે. બરોબર છે. કોઈ પણ જગ્યાએ એક ખેડૂત પાસે ટ્રેક્ટર રહી છે તો આજુબાજુમાં જેટલા ખેડૂત રહી છે આખા ગામમાં તો પણ એ મશીન હાલશે ગમે ત્યાં. તો આપણે પેલા એ મશીન ને લાઈવ જોવું છે. ચાલો બતાવું. આવો જયદીપભાઈ, આ અમે ક્લિનિંગ મશીન બનાવ્યું છે કે ટ્રેક્ટર ઉપર હાલે અને આનું નામ રાખ્યું છે મોબાઈલ ક્લિનિંગ મશીન. કે ખેડૂતના ખેતરમાં કોઈ પણ જગ્યાએ હોય ને, વાડીએ હોય, ઘરે હોય, પઠ્ઠામાં હોય, કોઈ હલર હાલતું હોય ને હલરની બાજુમાં કે ઓપનર હાલતું હોય ઓપનરની બાજુમાં સીધું ક્લિનિંગ કરીને ઘઉં કાઢે. એટલે આ એક મશીન એવું છે હરતું ફરતું કે આ અનાજ નાખવાનું ઓપર છે. અહીંથી આ બાસકા ભર્યા છે, આમાંથી અનાજ ઉપાડી અને આમાં નાખી દઈએ. એટલે આ એલિવેટર નું કામ છે કે એલિવેટર સીધું જાય ઉપર જાય ને એટલે આ કસર મશીન એક દીધું છે. એ કસર મશીન ની અંદરમાં શું કામ થાય તો કે એની અંદરમાં ઘઉંમાં પુતરિયા હોય
આવા ઝીણા ઝીણા ઘઉંમાં ઉતર્યું હોય અને આની અંદર ઘઉં હોય, એક હોય, કોઈમાં બે હોય, એવી રીતના સોટેલા હોય. અને ઈ ઓપનર હાકો ગાલર હાકો કોઈ પણ જગ્યાએ આવડું આ થાય નહીં, થ્રેશરમાં ક્લિનિંગ ન થાય. કસર મશીનમાંથી જે કઈ માલ આવે સીધો અહીંયા મેગ્નેટિક ડિસ્ટોનરમાં આવે. આ ડિસ્ટોનરનું કામ એવું છે કે આની અંદરમાં કોઈ પણ પ્રકારનો પથ્થર હોય, લોખંડ હોય, માટી હોય, એ બધું જે મેગ્નેટમાં પકડી લે ને એવી વસ્તુ આ મેગ્નેટિક ડિસ્ટોનરનું કામ એ છે કે એની અંદરમાં પકડી લે, સીધા ઘઉં સીધા અહીંયા આવે ક્લિનિંગમાં. એટલે અંદર પછી એક ક્લિનિંગ સાયણો દીધો છે રાઉન્ડ, કે એ રાઉન્ડ ક્લિનિંગ ની અંદરમાં ઘઉં થી 4 થી 5 પ્રકારની ક્વોલિટીના ખેતરમાં ઘઉં ઉગે. ઘઉંનો જયારે છોડ થાય અને એની અંદરમાં જયારે ઘઉં ઉગે અને ડુંડીની અંદરમાં ભરાતા હોય, પણ ઘણી વખત કેવા હોય કે અમુક જગ્યાએ ઘઉંના છોડ એવી રીતના હોય કે પાણી પૂરું ન મળતું હોય તો ચીપલા ઘઉં થતા હોય, કોઈ બહુ ભરાવદાર એકદમ તાકાતવાળા ઘઉં હોય. તો એ બધા આની અંદરમાં અલગ અલગ પડે. એવી જ રીતનો બાજરો છે, મકાઈ છે, જાહેર છે, કોઈ પણ વસ્તુ ક્લિનિંગ કરવી હોય તો બધી જ ક્લિનિંગ વસ્તુ આમાં એક જ મશીન ની અંદરમાં થઈ જાય, મલ્ટીપર્પઝ. ઓકે, તો આની અંદર જાળી બદલાવી પડતી હશે ને? હા, એની અંદર જારી સેટ કરવાનું, બાકી કાંઈ બાકી બધું ઓટોમેટિક, કાંઈ કરવાનું નહીં. જાળી કોઈ પણ વ્યક્તિ સેટ કરી અરે ગમે તે કરી શકે, ખેડૂતે અને set કરી ખેડૂત ન કરી શકે ને તો પૂરું થઈ ગયું. ખેડૂત એક જ એવા દુનિયાની અંદરમાં છે કે એને વેલ્ડિંગ કરતા આવડે, પાણી વારતા આવડે, ખેતી કરતા આવડે, વાંચતા આવડે, લખતા આવડે, બોલતા આવડે, બધી જ વસ્તુ ખેડૂત કરી શકે. બધું ખેડૂત કરી શકે. હાજી. અને ખેડૂતમાં જે તાકાત છે દુનિયામાં કોઈ ભાઈ નથી. એટલે ખેડૂત તમે ગમે એ કરશો, તડકે કામ કરશે, વરસાદમાં કામ કરશે, ઠંડીમાં કામ કરશે, રાતનો કરશે, દીના કરશે, ગમે ત્યારે એ કામ પણ કરી શકશે. અને એટલા માટે તો ખેડૂતને જગતનો તાત કીધો છે. અને એ જગતના તાતને પ્રોપર ન્યાય મળી રહે એટલા માટે તમે આ મશીનરી અને આ વિઝન લઈને ચાલી રહ્યા છો. અમારું વિઝન જ છે કે ખેડૂત એના રો મટીરિયલ ઉગે અને એનામાંથી ફિનિશ ગુડ કરીને માર્કેટમાં વેચે, પૂરા ભાવ મળે. ત્યાર પછી આ એની અંદરમાં 4 ક્વોલિટીના જે મેં કીધા કે 5 પ્રકારના અલગ અલગ ઘઉં નીકળે, એમાંથી ઝીણી ડસ્ટ ઘઉં જયારે નીકળવું હોય ને ત્યારે પુતરિયામાંથી કોઈ પણ કુંવર ને હોય ને એની ઝીણી ઝીણી ડસ્ટ થઈ ગઈ બારીક જેવી, એ આમાં નીકળી જાય. ત્યાર પછી પાણી ઓછું મળ્યું હોય, શીપલા જેવા ઘઉં હોય, તૂટલા ઘઉં હોય કે હાર્વેસ્ટરમાં ઘઉં કાઢ્યા હોય એટલે ઘઉં તૂટે તો એની અંદરમાં જે તૂટલા હોય કે એવા કોઈ પણ પ્રકારના ઘઉં હોય ને એ સીધા તૂટલા અહીંયા નીકળી જાય. સારામાં સારી ક્વોલિટી, એટલે કે 1 નંબરના ઘઉં આખા વૈધા હોય અને 1 નંબરના ઘઉં હોય ને પૂરા પાણીમાં ભરાઈ ગયેલા હોય ને એવા ઘઉં ટકાટક ઘઉં હોય એ પૂરા અહીંયા નીકળે. એ આપણી ફાઇનલ ક્વોલિટીના ઘઉં આવે. ત્યાર પછી ઓવરફ્લો કોઈ પણ પ્રકારનો થયો હોય તો એ આ 5 નંબરનું આઉટપુટ છે ન્યા આવે. અને આ બધી પ્રકારના અલગ અલગ આની અંદરમાં ક્લિનિંગમાં ઘઉં છૂટા પડી જાય. મારે તમને પ્રશ્ન એ પૂછવાનો છે, તો આ તમે સફેદ જે આ બાંધેલું છે આ શું છે? આ કોટન બેગ છે કે આની અંદરમાં જયારે મેં પહેલી વાર કરી કે આ જે કસર મશીન છે, તો કસર મશીન ની અંદરમાં જે ઘઉં હોય ને તો ઘઉં ની અંદરમાં પુતરિયા હોય કે ઓપનરમાં હાકો, હાર્વેસ્ટરમાં હાકો, કલરમાં કોઈ પણ જગ્યાએ જાય ને એટલે એમાં અમુક ટકા તો ઘઉંના પુતરિયા રહે છે અને એમાંથી ઘઉં છૂટા પડે એટલે પુતરિયું રહે ને આમાં આવતું રહે. મેં પહેલી વખત જે કઈ પણ ખેડૂતની જે જેટલી બી મશીનરી બનતી હોય, જેમ કે હલર છે, થ્રેસર છે, કે જેટલી બી મશીનરી અત્યાર સુધીમાં મેં મારા ખેતરમાં કે જોઈ છે ને, એમાં મેં પહેલી વખત એવું મશીન જોયું આ ટાઈપના કોટનના બેગ બાંધી દીધા છે અને આની અંદર બધું જે છે એ આવે છે. અમારી કંપનીની અંદરમાં ખેડૂતને ધ્યાનમાં રાખીને કામ કરી છે અને ખાસ ખાસિયત જ એ છે, આટોમાઇઝ કંપની એવું છે કે ઝીણામાં ઝીણી વસ્તુ હોય ને તો એને ધ્યાનમાં લઈ અને આ બહુ ઝીણામાં ઝીણી વાત છે. બારીકમાં બારીક એવું જ 2 પ્રકારની કોટન બેગ દીધી છે, એક બેગ અહીંયા દીધી છે. જયારે કસર મશીન માંથી જે બીજો પણ ડસ્ટ જેવો કચરો હોય ને એ પણ અહીં નીકળી જાય, માટીનો કચરો અહીંયા નીકળી જાય અને ઘઉંના પુતરિયા રહ્યા એના સિલ્કા કુંવર જે બોલતા હોય એ આમાં નીકળી જાય, ભૂસું અહીંયા નીકળી જાય. એટલે આવી જ રીતની 2 કોટન બેગ છે. આની અંદરમાં જે રો મટીરિયલમાં ખરાબ માલ હોય કે સારો માલ હોય બધો જ અલગ પાડીને સારામાં સારી ક્વોલિટીનો માલ અહીંયા કાઢે. પછી તમે મને જાળીની વાત કરતા હતા, તો એ જાળીનું ફંક્શન ક્યાં આવે એ આપણે જોવું હોય તો? એ આમાં રાઉન્ડ ગ્રેડર છે કે આ 3 પ્રકારની આમાં જારી અલગ અલગ લગાડેલી હોય. દાખલા તરીકે ઘઉં ક્લિનિંગ કરવા હોય તો ઘઉં પ્રકારની અહીંયા જારી એવી રીતની અમે સેટ કરીને રાખી છે. એવી જ રીતની જારી એવી છે કે 2 બોલ્ટ ખોલશે, બીજા લગાડશે, ફિટ થઈ જાય. હા, ઇઝીલી કોઈ પણ માણસ હોય ને ફટ દઈને કરી શકશે. આખી ટોટલી આની અંદરમાં બધી વસ્તુ વ્યવસ્થા દીધી છે. રાજગરાથી લઈ રાય, મકાઈ, બાજરો, જુવાર, કોઈ પણ પ્રકારના અનાજ થાય અથવા તો કઠોળ થાય એ બધા જ વસ્તુની અંદરમાં અલગ અલગ પ્રકારની જારી સેટ કરશે ને એટલે આમાં ક્લિનિંગ થઈ જાય કમ્પ્લીટ. આ વસ્તુ એવી છે કે જયારે એનું ખેતરની અંદરમાં જે પઠ્ઠું કર્યું હોય ને અને હલર હાલતું હોય, હલરની જગ્યાએ જયારે ક્લીન કરવા નીકળી જાય અને તરત જ આ મશીન આવે, મશીન મૂકી દેવાનું એટલે ઘઉં છે, બાજરો છે, જાહેર છે, મકાઈ છે, કોઈ પણ પ્રકારના કઠોળ થાય ને તરત ન્યા ક્લિનિંગ કરી અને માર્કેટ યાર્ડમાં વેચે ને એટલે તમે કીધું એમ કે એની અંદરમાં કાયદેસર 30 થી 35% એની ઇન્કમમાં વધારો થાય. મતલબ કે જે થ્રેસર ને જે બધા બીજી બધી મશીનરી હોય છે એમાં એટલું બધું ક્લિનિંગ વાળી વસ્તુ નથી બનતી, એનું ક્લિનિંગ ન થાય. એ ખાલી જે મટીરિયલ ઉગ્યું છે એને નોખું પાડવાનું કામ કરે. ક્લિનિંગ કરવાના મશીન હંમેશા અલગ હોય. હાજી.
એટલે આ સ્પેશિયલ ક્લિનિંગ નું મશીન આ છે ને સ્પેશિયલ ક્લિનિંગ ખેડૂતના મશીન છે. ખેડૂતના ખેતરમાં જે કઈ પણ વસ્તુ બનતી અનાજ હોય, કઠોળ હોય, તમામ પ્રકારના અનાજ અને કઠોળનું સ્પેશિયલ ક્લિનિંગ મશીન Cleaning આ machine. અટોમાઇઝના જીતેન્દ્રભાઈ પટેલ છે એ લઈને આવી ગયા છે. તો હવે આ મશીન તો બરાબર છે, બરાબર, બહુ સારી વસ્તુ તમે કીધી. એમાં પેલું મેગ્નેટિક ડિસ્ટોનર છે, અલગ અલગ 3-4 પ્રકારના પેલા વોપર છે, એમાંથી બધું નીકળી જાય. ઈ 4 થી 5 નાનામાં નાની જે બાબત છે એ પણ ધ્યાનમાં રાખી છે કે જે ઓલા પૂતળાને રથ છે આની અંદર પેક થઈ જાય છે, એટલે કોઈ ખેડૂતોને બીજું કઈ પણ નુકસાન ન થાય. ઈ છે આટલું તો નહીં, અમે આની અંદરમાં સેફટી પણ એટલી દીધી મારો છે. તમને પ્રશ્ન ઈ જ હતો કે સેફટી નું શું? સેફટી એવું છે કે આજ કોઈ પણ જગ્યાએ ખેડૂત કામ કરતા હોય તો હવે એના નાના છોકરા હોય, કોઈને કોઈ આપણે કામ કરતા હોય મજૂરો, ક્યારેય પણ કોઈ જગ્યાએ અકસ્માત ન બને એને ખાસ ધ્યાનમાં રાખીને અમે જ્યાંની અંદરમાં બેલ્ટ આવે, પુલી આવે ને, તો એના ખાસ કવર કરી દીધા છે કે કોઈ પણ જગ્યાએ ક્યારેય જાનહાની ન થાય, કોઈ નુકસાન ન થાય, એટલી ખાસ ફેસિલિટી દીધી. એક બેલ્ટના કવર દીધા. અહીંથી ઉપર બેલ્ટ હાલતો હોય અમારા કસર મશીન નો તો એને પેક કરી દીધો. મેગ્નેટિક ડિસ્ટોનર હાલતો હોય તો એનું પણ કવર દઈ દીધું છે. આખું ગ્રેડર મશીન હાલે તો એને બેલ્ટ ની અંદરમાં કવર કરી દીધો. એક વસ્તુ ધ્યાનમાં રાખી કોઈ પણ જગ્યાએ કોઈ નુકસાન ન થાય ને એનું પૂરેપૂરી 100% સેફટી ફીચર્સ આની અંદર દીધા છે કે કાંઈ પણ ક્યારેય તકલીફ ન પડે. એટલું જ નહીં, એની સાથે આની અંદરમાં જે કઈ ટૂલ કીટ આવે તો ટૂલ કીટ આવે ને તો એનું પણ એક બોક્સ દીધું છે કે ગમે ત્યારે ગમે તે કોઈ પ્રકારનો પાર્ટ ફેરવવો છે, બદલાવવો છે, નવો નાખવો છે, જારી બદલાવી છે, અનાજનું સેટિંગ બદલાવ્યું, આજે રાજગરો કરતા હોય ને એને જાહેર કરવી છે, મકાઈ કરવી, બાજરો બદલવું હોય તો એની ક્લિનિંગ પ્રકારની ક્લિનિંગ જારી રાખે તો એની જારી રાખવાનું પણ ખાનું છે. સિદ્ધિભાઈ આટલું જ નહીં, આ ટ્રેક્ટરની સાથે ક્લિનિંગ મશીન, ક્લિનિંગની સાથે આમાં જે કઈ ઓજાર રાખવા માટે, એટલે કે આ જે ટ્રેક્ટરનો શું હોય, વાડીએ ગયો હોય કોઈ ખેડૂત પાસે પાના પકડ કે કાંઈ ન હોય તો આમાં અમે એવી એક ટૂલ કીટનું ખાનું દીધું છે, બોક્સ, કે આ બોક્સની અંદરમાં બધી જ પ્રકારના ટૂલ રહી જાય. એને ભેગું તાળું મારી દેવાનું, એટલે કે પડ્યું હોય તો ચિંતા નહીં, કોઈ લઈ જાય એક પાનું પીસ કાંઈ, તાળું મારી દેવાના, તાળું રહ્યો એને રાખી દીધું છે. અને આ આખું બોક્સ કીટ છે કે આની અંદરમાં બધા જ પ્રકારના પાના આપણે રાખી છીએ, 5આની, 4આની, 8આની પાનું, પકડ, હથોડી, જે કઈ જોતી હોય ટૂલ કીટ આની અંદરમાં એ આરામથી ખેડૂત રાખી શકે. અને બીજો પણ એનો પર્સનલ કઈ સામાન હોય અને મૂકવો હોય તો આ ખાનું એટલું બધું મોટું દીધું છે કે જે કઈ વસ્તુ રાખવી હોય ને આરામથી આમાં રહી શકે. એના બીજા કઈ ઓજાર રાખવા હોય, વરસાદના પાણીમાં પલળતા હોય, એનું કઈ પણ વસ્તુ આમાં રાખવી હોય તો આરામથી રહી શકે. જીતેનભાઈ, બહુ સારી વાત છે કે તમે આટલું ખેડૂતોની જે નાની નાની જે બાબતો છે એને ખૂબ જ સારી રીતે ધ્યાનમાં રાખીને મશીનની અંદર આવરી લીધી છે. તો તમે મને આખું મશીન તો બતાવી દીધું, પણ મારે આ ચાલુ કરીને જોવું છે. થઈ શકશે ખરું આવું? થઈ જ જાય ને, શું કામ ન થાય? અમે બનાવી છે ચાલુ કરી ન બતાવી તો કામ નહીં છે. તો મને ચાલુ કરીને બતાવો. અને આમાં કેવી રીતે જે ઘઉં છે ને, ઘઉંમાંથી કાકરા અને પૂતળા અને બધું અલગ અલગ કેવી રીતે ચોખ્ખું થાય ને એક વખત મારે લાઈવ જોવું છે. તમારે જોવું છે? હા, લાઈવ બધું જોવું છે, કમ્પ્લીટ બધું જ બતાવી દો. હાલો, આ કાયદેસરનું આપણું ક્લિનિંગ મશીન ચાલુ થઈ ગયું છે. તો અહીંથી જાય છે એટલે આ ઘઉં ચોખ્ખા કરવાનું, અનાજ ચોખ્ખા કરવાનું મશીન આનું હોપર છે. આમાં આપણે ગમે એ કઠોળ નાખશું ને એટલે સાફ થઈ જાય. આમાં કાકરા જુઓ, કાંકરા એટલે આમાં કાંકરા ગમે એવા કચરા જેવા ઘઉં હોય ને માર્કેટમાંથી ખરાબમાં ખરાબ ક્વોલિટી તો પણ સાફ કરી દે. આની અંદર કોઈ વસ્તુ બાકી નહીં રહેવાની. એટલે આમાં ભરી દેવાનું આખે આખું. હા, ડાયરેક્ટ બાજકું ઠલવી દઈશું હાલે. આખું બાસ્કું ઠલવી દેવાનું હોય. ગમે એટલા ઘઉં હોય કે બાસ્કા ઉપર પડે. આમાં નકરા પૂતળા જ છે. પૂતળા હોય તો શું થઈ ગયું, ગમે એ હોય ને. અને કાકરા બહુ સારા એવા છે. આમાં તાકાત હોય ને એટલો માલ નાખ્યા રાખવાનો. આમાં દેવો જો કાકરા અને પુતરિયા એટલા બધા હે, તૂટલા ઘઉં છે, એકદમ કચરામાં કચરા જેવા માલ હોય ને ગમે એવો સાફ કરી દઈએ. જો ચોખ્ખું કરીને બતાવો. ચોખ્ખું કરીને ચાલુ કરી દઈએ. આ જે ઘઉંમાં વોપર માંથી આ એલિવેટર નું વોપર છે એ આખું ભરી દેવાનું, માલ નાખ્યા રાખવાનો, એટલે ચાલુ જ રહે. બાસકા હોય તો બાસકા ભરીને આમાં નાખીએ, ઉપાડી નાખી દેવાનું. એટલે આમાંથી પછી એલિવેટરમાં એલિવેટરના નાના નાના એટલે રાખ્યા છે વાટકા, એટલે એ વાટકીના ઘઉં ભરીને જાય અને આમાંથી ઉપાડીને સીધું કસર મશીનમાં જાય. કસર મશીન ની અંદરમાં ઘઉંમાં જે ઉતર્યા હોય આ ઘઉંના, અને આની અંદરમાં ઘઉં હોય, 1 દાણો 2 દાણા સોયટા હોય, એ અલગ પડી જાય. અલગ પડીને સીધો અહીંયા મેગ્નેટિક ડિસ્ટોનર માં આવે. આ છે મેગ્નેટિક ડિસ્ટોનર. આ મેગ્નેટિક ડિસ્ટોનર માંથી પથ્થર, કાંકરા, કોઈ પણ વસ્તુ અલગ હોય, લોખંડ જેવી વસ્તુ એમાંથી નીકળી જાય. ત્યાર પછી ક્યારેક કોઈ પણ ખેડૂતથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તે ઝીણા મોટું હોય અને એલિવેટરમાં ઓર જાજો જવા દીધો હોય ને તો માલનો ફ્લો બહુ વધી જાય ને તો ઓવરફ્લો હોય અહીં નીકળી જાય. એ પણ ધ્યાનમાં દીધું છે, એ નીકળી જાય. ત્યાર પછી બીજું ખાનું દીધું છે એ ઘઉં. આ છે કાંકરા. આની અંદરમાં કોઈ પણ પ્રકારના ઝીણા મોટા કાંકરા હોય તો કાંકરા આવે. આ કોઈ પણ પ્રકારના કાંકરા હોય તો આમાં ઘઉંમાં ક્લિનિંગ કરીને નીકળે. અંદરમાં ઝીણા ઘાસ હોય એ નીકળી જાય. ત્યાર પછી હાવ ટૂટલા અને ઝીણા હાવ ખતરમાં કચ્ચી જેવો માલ નીકળ્યો હોય, એકદમ હાવ ઝીણામાં ઝીણો કચરા જેવો માલ હોય એ નીકળી જાય.
અને આ ક્વોલિટી તમે જોવો ને તો રાજી થઈ જાવ કે નહીં હો, ઘઉંની અંદરમાં ઘઉં મેં કોઈ ખેતરમાં જોયા નહોતા એવા તો ઘઉં થાય. દેખ જોવો, આની અંદરમાં કોઈ પણ પ્રકારનો કાંકરો કાંઈ ન રહીએ, એકદમ ક્લિનિંગ થઈને ઘઉં નીકળે. નો તૂટલો ઘઉં આવે, નો પૂતરિયું આવે, નો કાંઈ આવે. આ ઘઉંની અંદરમાં ચોખા થઈને એકદમ ક્લીન ઘઉં નીકળે. ત્યાર પછી ઓરફોલો થયો હોય એ નીકળે. અને તમે ખાસ કોટન બેગની વાત કરી હતી, તો આમાં જે ઘઉંમાં ઉતર્યું હોય અને એની જે ડાસ હોય ને સિલ્કા, એ આમાં આવી જાય આની અંદરમાં. અને બીજો ડાસ અહીંયા આવી જાય. જીતેનભાઈ, તમે જે આ મશીન બનાવેલું છે બહુ જ મસ્ત છે. ખેડૂતો જે એના ખેતરમાં ઘઉં છે, અનાજ છે, કઠોળ છે, જે કઈ પણ બધું પકવે છે, તો એના માટે સરસ મજાનું આ મશીન છે. એકદમ ક્લીન થઈને ફિનિશ ફ્રૂટ બનીને જ્યારે માર્કેટમાં વેચે છે તો એને સારો એવો એનો ભાવ હોય છે, એમાં એનો વધારો મળી શકે છે. પણ હવે આમાં મેઇન પ્રશ્ન, જેટલા બી લોકો વિડીયો જોવે છે એનો અને મારો બધાનો એક જ પ્રશ્ન છે કે આ મશીન તો આલો કોઈને લેવું છે, તો લઈ લીધા પછી તમારી કંપની કે તમારી સાઈડથી એને શું સર્વિસીસ ને બધું મળશે? કારણ કે કોઈ ખેડૂત છે એટલા બધા ટેકનિકલ હોતા નથી, એને આટલું બધું આ જે કઈ પણ મશીનરીનું એટલું જ્ઞાન હોતું નથી. તો કઈ મશીનમાં કાલ સવારે કઈ મશીન ચાલુ છે ને કઈ પ્રોબ્લેમ આવે છે, બરાબર, જો કે તમે જે રીતે બનાવ્યું છે તમારી ડિઝાઇન ને બધું એ રીતે છે કે આમાં બને ત્યાં સુધી પ્રોબ્લેમ ના આવે, મને જોતા એવું લાગે છે. પણ કાલ સવારે કઈ પ્રોબ્લેમ આવ્યો તો અર્જન્ટલી તમારી સર્વિસ તમારી સાઈડથી કે તમે શું એને ખેડૂતોને હેલ્પ કરી શકો, મદદ કરી શકો? ચિંતા જ નહીં કરવાની. ખેડૂતને ગમે ત્યારે પ્રોબ્લેમ આવે ને તો અમે એને 100% એના ખેતરમાં, ગામમાં, સિટીમાં કોઈ પણ જગ્યાએ હોય ને અમે ઓન સાઇટ સર્વિસ આપી છે. એને ત્યાં આગળ જાય, અમારી કંપનીના એન્જિનિયર જાય, કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો કરી દે. પણ અમે બનાવ્યું છે જેવું કે આની અંદરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જ નહીં થાય, જિંદગીભર કાંઈ નહીં થાય. અને બીજું કે અમે ખેડૂત માટે આજીવન એટલે કે લાઈફ ટાઈમ ઓનલાઈન સપોર્ટ છે ને ફ્રીમાં આપશું. એ કેવી રીતે? ઓનલાઈન ગમે ત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ થયો છે, તમારો આની અંદરમાં સ્પેર પાર્ટ પતી ગયો છે અથવા તો કોઈ પણ વસ્તુ જારી જોઈ છે, નવી જ પ્રકારના કઈ કઠોળ એને ખેતરમાં કઈ નવું ઉત્પાદન કર્યું છે અને જો એને ક્લિનિંગમાં કાંઈ પણ એને અલગ પ્રકારનું કરવું હોય તો અમે 100% ઓનલાઈન લાઈફ ટાઈમ છે ને એને સપોર્ટ આપશું. લાઈફ ટાઈમ તમે એને ઓનલાઈન વિડીયો કોલ દ્વારા ઓનલાઈન તમામ પ્રકારનો સપોર્ટ આપો છો? 100% સપોર્ટ બરાબર આપશું. છે. તો સપોર્ટ અને સર્વિસ તો તમારી સાઈડથી ઓકે છે, મળી જ જશે. બીજો પ્રશ્ન એ છે, કોઈને લેવું છે, ફોર એક્ઝામ્પલ આ મશીન મારે જ લેવું છે, તો એ લેવા માટેની શું પ્રોસેસ હશે? લેવા માટેની પ્રોસેસ છે કે અમારા જો સ્ક્રીન પર ઉપર નંબર દીધા છે 8739087390, એની ઉપર ગમે ત્યારે કોન્ટેક્ટ કરે એટલે તરત જ અમારી ટીમ એને સપોર્ટ કરશે. કેવી રીતનું મશીન મળશે, કેવી રીતનું હાલ છે, કેટલું ખેતરની અંદરમાં કેવડી સાઈઝનું લેવું છે, કેવું મશીન લેવું છે, પૂરું 100% એની જાણકારી મળી જશે. ખેડૂત માટે આ મશીન કેવી રીતે શું ઉપયોગ કરવો એ બધું તમે આપો છો, ઓનલાઈન સર્વિસ પણ આપો છો. પણ હવે બીજું સૌથી અગત્યની વસ્તુ કે ખેડૂત માટે આ તમે જે મશીન બનાવ્યું છે તો એમાં સરકાર તરફથી કે ગવર્મેન્ટ તરફથી શું યોજનાઓ ચાલતી હોય છે, જેમ કે સબસિડી છે, લોન છે, તો એમાં શું હેલ્પ મળી રહેશે? એમાં શું મોટી વાત છે, અમે બધી જ વસ્તુ ખેડૂતને ખબર હોય કે ન હોય, અમે ટોટલી વસ્તુની સરકારની જે ગાઈડલાઈન હોય ને એ પ્રકારનું નોલેજ અમે રાખીએ છીએ કે કોઈ પણ અમારો ખેડૂત છે અને એને જો મશીન લેવું છે તો કોણ છે યોજનામાં કયું મશીન મળશે, કેટલી સબસિડી મળશે, કેટલો ફાયદો થાય, કેટલી જગ્યાએ કઈ યોજનાઓની અંદરમાં સબસિડી મળશે, એ ટોટલી નોલેજ અમે આપશું. મશીન તો લેવું જ છે ને, ક્લિનિંગ મશીન, અને યોજનામાં સબસિડી, લોન કેવી રીતનું બધું થઈને 100% અમારો સપોર્ટ રહે. હવે સર્વિસ થી લઈ અને ઓનલાઈન સપોર્ટ થી લઈ અને મશીન કેવી રીતે લેવું, ગવર્મેન્ટની સબસિડી, યોજના, લોન, આ બધું તમે વાત કરી દીધી. પણ હવે ખેડૂતોએ મશીન લઈ લીધું, મેં જ આ મારા ખેતરમાં મશીન મૂકી દીધું, તો હવે મારે આ ફિનિશ ગુડ આ જે પ્રોડક્ટ બને છે એકદમ તૈયાર થઈ, બરાબર, તો મારે એને નાખવી ક્યાં? અરે આમાં શું મોટી વાત છે, ઈ પણ અમે શીખવાડી છે કે આ પ્રોડક્ટ છે તમારી પાસે બાજરો થયો, મકાઈ થયો, જાહેર થયું, કોઈ પણ પ્રકારનું અનાજ કે કઠોળ તમારે તૈયાર થઈ જાય છે, માર્કેટ યાર્ડમાં તમે વેચવા જાઓ. અને ઘણી વખત શું હોય કે ખેતરમાં હલર હાલે ને, ખેડૂતને પૈસાની થોડીક જરૂર પડે પૂરેપૂરી, એટલે એને ખેતરમાંથી શું કરે કે હલર આયલું હોય કે થેસર આયલું હોય એટલે તરત ત્યાંથી કાઢીને યાર્ડમાં સીધું માલ વેચીએ. અમે હવે એને એ પણ સપોર્ટ આપી છે કે તમે જે કઈ મટીરિયલ તૈયાર કરો છો તો તમે એનું પેકિંગ કરો, કે આજ ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, તો એને કિલો, 2 કિલો, 5 કિલો પેકિંગ કરી અને જ્યાં કસ્ટમરને ડાયરેક્ટ કેવી રીતનું તમે સેલિંગ કરો, ક્લિનિંગ કરી, ત્યાર પછી હજી અલગ એક ટેકનોલોજી એક અલગ લેવલની છે કે ખેડૂતને જે કઈ ઇન્કમ છે 30-35%, 40% વધારે ઇન્કમ કરવી હોય તો જે કઈ મટીરિયલ તૈયાર થાય છે એના માટે અમે આ ક્લિનિંગ મશીન છે એમ વેક્યુમ પેકિંગ મશીન રાખ્યું છે. ઘણી વખત કેવું થતું, ઘણા લોકો આખા વર્ષના ઘઉં ભરી લેતા હોય અને કોઠી ભરે, કોઠલો ભરે, બાસકા ભરે, ઘણું બધું ભરી અને ઘરમાં સ્ટોક કરી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એ ઘઉં છે ને પેસ્ટિસાઇડ વાળા બનાવે, ઘઉંની દવા મૂકે, ઓલી મૂકે, કીડાની, મકોડાની, અને તોય સડી જાય છે. અમે એને એવી સજેશન આપી ખેડૂતને કે ભાઈ તમે અટાણે દવા ને બધું કરી અને અનાજનું ઉત્પાદન કરતા હોય
ત્યાર પછી હવે આને પેસ્ટિસાઇડ વાળા ન બનાવો એના માટે અમે વેક્યુમ પેકિંગ મશીન બનાવી છે. તો તમારે કોઈ પણ કઠોળ થાય તો એને પેકિંગ કરીને વેચવાનું, કિલો 2 કિલો 5 કિલો 10 કિલો 20 કિલો પેકિંગ કરીને માર્કેટમાં વેચશો. હવે કેવું છે કે વરસાદ આધારિત ખેતી હોય અને એના આધારિત અનાજ પાકતું હોય, એના આધાર માર્કેટમાં વેચાતું હોય. હવે એ જો અનાજની અંદરમાં આવતા વર્ષે વરસાદ ઓછો થયો અને અનાજને 1 વર્ષ 2 વર્ષ રાખવાનું થયું તો એનો કોઠલો ભર્યો એમાં પાછા ચેક કરે, દવાઓ મૂકે, કાંઈક ને કાંઈક કરી ટીકડા મૂકીને કરે છે, સાચવે છે. તો અમે એને એવું સજેશન અને સોલ્યુશન આપી તો જો એને વેક્યુમ પેકિંગ થશે તો એની અંદરમાં કોઈ પ્રકારનું ઓક્સિજન નહીં રહે. આ જ છે વેક્યુમ પેકિંગ થઈ જાય એટલે એની અંદરમાં જે કાંઈ ઓક્સિજન હોય કદાચ જીવ જંતુ કાંઈ પણ અંદર હશે ને તો એમને મરી જાય. એટલે એના માટે તમારે વેક્યુમ પેકિંગ કરીને ઘઉં, બાજરો, જુવાર કોઈ પણ કઠોળ અનાજ તમે વેચશો ને એટલે 3 ગુણા ભાવ મળશે. એ 100% અમારી ચેલેન્જ છે. અને ખેડૂત આત્મનિર્ભર બને અને ખેડૂત આગળ વધે. ખેડૂત વાડીએ મર્સિડીઝ લઈને કેમ ન જાય અને વાડીએ જઈને કેમ એ ખેતરની અંદરમાં એ વિચારે નહીં કે હું વાડીએ ખેતરમાં મારી એસી ઓફિસ બનાવું, મારું ખેતરની અંદરમાં આટલી બધી કિંમતી જમીન છે અને ઉત્પાદન લઈને સારામાં સારા ભાવ ન લો. એના માટે જ અને એને ધ્યાનમાં લઈને જ અમે બનાવેલું છે. પણ હજી મારો પ્રશ્ન એ છે કે આ એક વખત પ્રોડક્ટ બની ગઈ પછી હવે કોઈ ખેડૂત છે, સમજો કે અત્યારની જે જનરેશન છે, અત્યારની જે નવી યુવા પેઢી છે, એ તો આખું એક અલગ લેવલના સપના જોતી હોય. એ કઈ એને કઈ કોઈને ખેતી કરવી નથી, બરાબર? તો એને તો પ્યોર માર્કેટિંગ કરવું છે, પ્યોર એને તો એકદમ આમ બ્લેઝર પહેરીને એને તો એવી રીતે એસી વાળી ઓફિસમાં બિઝનેસ કરવો છે. અત્યારે ટ્રેન્ડ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો, બરાબર? તો આવું બધું એને કરવું છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ થ્રુ કામ કરવું છે. તો આમાં તમે કઈ સપોર્ટ કરી શકો? જરૂર. એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું હોય અને એને વાડીએ ખેતરમાંથી જે મટીરિયલ તૈયાર થાય છે અને દેશ વિદેશની અંદરમાં ખટારા કન્ટેનર ભરીને વેચવું છે તો અમે પણ એ પણ શીખવાડી કે કેવી રીતનું એક્સપોર્ટ કરવું જોઈએ, એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, એમાં ક્યાં લાયસન્સ જોઈએ, કેવી રીતની પ્રોસેસ હોય અને કેવી રીતનું ફ્યુમિગેશન કરી અને મટીરિયલ પહોંચાડવું જોઈએ એની જવાબદારી પણ અમે લઈ છીએ. ખૂબ સરસ. જીતનભાઈ, તમે પણ એક ખેડૂત પુત્ર છો, હું પણ એક ખેડૂત પુત્ર છું, ને એક ખેડૂતના વિઝન ને ખેડૂતના સપનાને સાકાર કરવા માટે તમે જે એક સરસ મજાની આવી ઘણી બધી મશીનરી આમ તો બનાવી છે, પણ એમાં તમારી આ ન્યૂ મશીન જ્યારે લોન્ચ થઈ રહ્યું છે તો એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ જયદીપભાઈ.